શ્રી બુટ ભવાનીમાં ગુજરાતમાં એક એવું રહસ્યમય મંદિર આવેલું છે જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ઊભી રહે છે અને માતાજીને યાદ કરીને સલામી કરે છે। તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે આ મંદિર ક્યાં આવેલું છે। મિત્રો, આ મંદિર બુટ ભવાની માતાજીનું મંદિર છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું અરણેજ ગામ છે। અહીંના રેલવે સ્ટેશને કોઈ પણ સમયે કોઈ પણ ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેનનો લોકો પાયલોટ હોર્ન વગાડીને માતાજીને સલામી ભરે છે, પછી ત્યાંથી આગળ વધે છે। અરણેજમાં છેલ્લા 500 વર્ષથી બુટ ભવાની માતાજીના નામે શક્તિની પૂજા કરવામાં આવે છે। રેલવે સ્ટેશનેથી થોડા અંતરે બુટ ભવાની માતાજીનું મંદિર આવેલું છે। બુટ ભવાની માતાજીના ચમત્કારિક મંદિરનો ઇતિહાસ જોઈએ તો અંગ્રેજોના સમયમાં ભાવનગરથી બોટાદ, ધંધુકા થઈ અમદાવાદ જવા માટે રેલવે લાઇનનું કામ ચાલતું હતું ત્યારે લોથલ અને અડાળા ભાલ વચ્ચે આવેલા અરણેજ ગામ પાસે ઇજનેર અને રેલ મજૂરોને વિવિધ વિચિત્ર અનુભવ થયા હતા। અંગ્રેજ ઇજનેરો આ વાત સમજી શકતા નહોતા। રેલવે લાઇન નખાઈ ગઈ અને જ્યારે ગાડીનું ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી જતા હતા। આવું વારંવાર બન્યું એટલે લોકો અને ઇજનેરોને લાગ્યું કે આ જમીન કોઈ પવિત્ર મહત્ત્વ ધરાવે છે। તેમણે ત્યાંના લોકો પાસેથી જાણવા મળ્યું કે આ જગ્યા ઉપર બુટ ભવાની માતાજીનો વાસ છે। અંગ્રેજો સમસ્ત ઘટનાક્રમ અને સ્થાનની પવિત્રતા સમજી ગયા। તેણે રેલવે લાઇન શરૂ કરતા પહેલાં અરણેજ બુટ ભવાની માતાજીને સવા રૂપિયો, શ્રીફળ અને ચુંદડી ધરાવ્યા અને વર્ષાસન બંધાવી આપ્યું। પછી રેલવે લાઇનમાં કોઈ પણ રૂકાવટ આવી નહોતી અને માતાજીના આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું। અરણેજ ગામને સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે હોર્ન વગાડીને માતાજીને સલામી કરીને ગાડી આગળ વધે છે। ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે। તો દર પૂનમે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન અર્થે અહીં આવે છે। બુટ ભવાની માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા લોકો ધંધો અને વ્યવસાય માતાજીના નામ સાથે કરતા હોય છે। આ તેમની આસ્થાનું પ્રતીક છે। અરણેજમાં આવેલા બુટ ભવાની મંદિરમાં કણે કણમાં માતાજીનો વાસ છે। માતાજીની જે મૂર્તિ આજે મંદિરમાં જોવા મળે છે તેની બાજુમાં એક નાનકડી મૂર્તિ પણ છે। એ માત્ર માતાજીનું મુખડું છે। તેને મુગટ પહેરાવી સિંહાસન આપવામાં આવ્યું છે। માતાજીના મંદિરે આવવા માટે અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનોને અરણેજ સ્ટોપેજ છે। અમદાવાદથી અરણેજ રસ્તે આવવા માટે 70 કિલોમીટર જેટલું અંતર છે। સુરતથી અરણેજ જવા માટે વટામણ ચોકડીથી બગોદરા બાજુ જતા આશરે 15 થી 17 કિલોમીટર જેટલા અંતરે અરણેજ ગામ આવે છે। તો મિત્રો, જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે માતાજીના દર્શન કરવા જરૂર પધારજો। માતાજીના આશીર્વાદ લઈને જીવન ધન્ય બનાવજો। જય બુટ ભવાનીમાં। મિત્રો, આવી ધાર્મિક અને વિવિધ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય બુટ ભવાનીમાં લખવાનું ભૂલશો નહીં। જય બુટ ભવાનીમાં।